તો તત્વસારથી લોકમાં ગુરુ ગોવિંદ કરો આદ્યંતમ જય કસે હરિ ગુરુ શાંત સ્વરૂપ તો નામ નગર નવખાંડમાં નિરાત નિર્ગુણ જે અમર ફળ જાની પજે વરસે મેઘ હમેશ સદગુરુ મહારાજની જય. સંતોએ સરસ વાત કરી આત્મા વિશેની, ગુરુ વિશેની. તો આપણે ગુરુને જાણીએ છીએ કે નહીં, પહેલા તો આપણે એ જ નિશ્ચય કરવું પડે. ગુરુ છે હું અને ગુરુ કોણ છે? આપણે કોને ગુરુ માનીએ છીએ? કારણ કે આ તો આગળની વાત છે કે એક જ પાણી એક જ પથરા એક નાવન કા હારા એક મૂર્ત મેને એસી દેખી जिसका રામ કૃષ્ણ પૂંજારા. આ તો રામ અને કૃષ્ણ પણ જેની પૂજા કરતા હતા આ પદ છે, અને એ પદ છે એ ગુરુ છે. હવે એ પદને પ્રાપ્ત કરવા માટે બધા મહેનત તો કરે જ છે, પણ ક્યારે પ્રાપ્ત થાય? કે આ બધા દાવા છોડી દેવા પડે. તનના, મનના, ધનના, આ દેહના, આ બધા દાવા છોડી દેવા પડે. આપણે વાત કરીએ કે ભાઈ આ ચોથું પદ છે કે જે જથારથ પદ કીધું, કોઈ સંતોએ નામ કીધું છે, કોઈ વચન કીધું છે, તો ખરેખર એ છે હું? પણ આ બધો વાણીનો વિલાસ છે. એટલે કીધું છે કે વાણીમાં આવે એ વણસી જશે. આ તો નિર્વાણી પદ હાસું. નિર્વાણી જ્યાં વાણી નથી એ પદની આપણને ગુરુ મહારાજે ઓળખાણ કરાવી છે. અને એ ઓળખાણ જે કરાવી છે, જો ત્યાં આપણી સુરતા રહી જાય તો આપણું કાર્ય સિદ્ધ થઈ જાય એવું છે. કાંઈ કરવા પણ નથી, ખાલી સુરતાની વાત છે. અને સુરતા અને શબ્દનો જ આ ખેલ છે બધો. આપણે એમ કહીએ કે આ સંસાર છે. સંસાર એટલે હું? સંતો એમ કહે છે કે સંસાર એટલે સનો સાર. પાંચ તત્વ છઠ્ઠો આત્મા સ સિવાય કયા જગતમાં વચ્યો. આ સનો બધો સાર છે. અને આ સારમાં આખું જગત અટવાણું છે. કારણ કે ત્રણ ગુણ પ્રગટ થયા છે: સતો ગુણ, રજો ગુણ અને તમો ગુણ. હવે આ જગત આખું રજો ગુણમાં અને તમો ગુણમાં રસ્યું પસ્યું રહેશે. અને સતો ગુણ જો આપણામાં આવે તો સતો ગુણમાંથી નિર્ગુણમાં જોવાય. કદાચ આપણે સતો ગુણ આપણામાં આવી જાય તોય આ પદને ન પામી શકાય. આ એવા પદને આપણને જે ગુરુ મહારાજે ઓળખાણ કરાવી છે. કારણ કે આ તો ત્રણ ગુણથી પર છે. એવું પદ છે જે ગુરુ પદ જે છે એ ત્રણ પરથી, ત્રણ ગુણથી પર છે. અને એ પદને પામવા માટે આપણે બધા દાવા છોડવા પડે. એટલે આપણે ગુરુ શરણે ગયા તો આપણને ગુરુ મહારાજે શું સમજાયું? અને આપણને ઘણું જ્ઞાન હતું, આપણને ઘણી સમજણ હતી, છતાં આપણે ગુરુ શરણે ગયા અને ગુરુ મહારાજે આપણને જે વાત શાર પૂછીએ તો આપણે એમાંથી કાંઈ ખબર જ નથી. નકર આપણને જ્ઞાન તો બહુ હતું, પણ ત્યાં બધા ઊભા રહી ગયા હતા. કારણ કે જે
આપણને જાણ નહોતી, એની ગુરુ મહારાજે જાણ કરી છે, અને એ જાણ કરી છે ને એટલે જ આપણે આ બધા આને માણી રહ્યા છે, અને આપણને કાંઈક સમજાણું છે, અને એને લીધે આપણે આ મહિમા ગાઈએ છીએ. કારણ કે ગુરુનો મહિમા જ ગાવાનો છે, એના ગુણ કેળવવાના છે. અને જો ગુણ કેળવાઈ જાય ત્યાં જગતમાં આપણે જોઈએ છીએ કે પૂજા કોની થાય છે. અત્યાર સુધીની અંદર કયેક ધનવાનો થઈ ગયા, કયેક આખા પૃથ્વીના માલિકો થઈ ગયા, છતાં કોઈના ગુણગાન કોઈ ગાતું નથી, કોઈ સંભાળતું નથી. પણ કે મીરાબાઈના ગુણગાન આપણે ગાઈએ છીએ, નરસિંહ મહેતાના ગાઈએ છીએ. એને ખાવા બીજે જે મળશે કે નહીં મળે એની ચિંતા જ નથી. તોય કહેવાય કે જુનાગઢ નરસિંહ મહેતાનું, મેવાડ કે મીરાનું. તો શેને લીધે કે જે બધા દાવા લઈને બેઠા છે ને ન્યા કાંઈ નથી, આ તો નથી કાંઈ કરવાનું, ન્યા બધું છે. પણ આપણને આ સંસાર સાગરની અંદર આ મન છે ને એ કોઈને શાંતિથી બેહવા દેતું નથી. એટલે કીધું છે સંતોએ કે મનરૂપી મુગલાને મારો, મામદ કહે છે મનરૂપી મુગલાને મારો. એક હતો મૃગલ્યો ને એક હતી મૃગલી, શીતવનમાં સારો સરનારા. મૃગલી મળે મૃગલા સાથે, વાતમાં થયો વધારો. મામદ કહે છે મનરૂપી મુગલાને મારો. તો મનરૂપી મૃગલો છે, અને મન છે ને આપણે દેહની ઉપર સ્વાર થયું છે. એટલે આપણે મનનું ધાર્યું કરીએ છીએ. પણ જ્યારે આપણું ધાર્યું મન કરવા માંડે ત્યારે એમ માનવાનું કે આપણામાં કંઈક ભક્તિ આવી છે, કંઈક સમજણ આવી છે. નકર તો કીધું કે મનરૂપી મુગલાને મારો. એક હતી મૃગલી ને એક હતો મૃગલો, શીતવનમાં સારો સરનારા. તો કે મૃગલો તો બરોબર, પણ આ મૃગલી કોણ? તો કે આ માયા છે એ મૃગલી છે. અને આ મન માયામાં ફસાણું છે. જો આ મન માયામાંથી નીકળી જાય તો આને કાંઈ બીજું કરવા જેવું નથી. એટલે તુલસીદાસે પણ કીધું છે કે પરધન પથ્થર માનીએ પરસ્ત્રી જેને માત, તો આટલું કરે હરી ન મળે તો કે તુલસીદાસ તમારા. તો એની બે વસ્તુ જ કીધી છે, અને એ બે વસ્તુ થઈ જાય ને તો પરમપદને પામી જવાય. પણ થઈ શકતું નથી. કેમ કે કોઈને રૂપનો અહંકાર છે, કોઈને સંપત્તિનો અહંકાર છે, કોઈને જ્ઞાનનો અહંકાર છે. આ બધા અહંકારો આપણને મારે છે. આ તો બધા દાવા છૂટી જવા પડે, હું કાંઈ નથી. એટલે નરસિંહ મહેતાએ કીધું હું મટી ગયો, તને ઠેરાવ્યો તઈ તું થયો શ્યામળા મારો. બહુ ઉસાસળા ન થાય કે આવું કામ એને કર્યું. 52 વખત એને ત્યાં ભગવાન કામ કરવા આવ્યા, ઓલો બોલાવે નહીં તોય આવે જો. અને આપણે તો વાટ જોઈ રહ્યા છીએ, તો કાંઈ મેળાવતો નથી. એમ મળશે. પણ ભક્તિ છે શૂરવીરના કામની છે, અને ભક્તિ ભીતરમાં આવે. ભજન તો આપણે કરીએ છીએ, ભજનથી આપણો ભય મટે. આપણે જન્મ અને મરણનો જે મોટો ભય છે એ તો આપણને ગુરુ મહારાજે મટાડી દીધો છે કે ભાઈ આ દેહ તું નથી, આ 5 તત્વો પણ તું નથી. આવું આપણને પ્રત્યક્ષ આપણને બતાવી દીધું છે ગુરુ મહારાજે. પણ જ્યાં આપણે સુરતા રહેવી જોઈએ, જ્યાં આપણે સુરતા ત્યાં રહેતી નથી. કારણ કે આ જગતની અંદર ખેલ આખો સુરતા અને શબ્દનો જ છે. ભૌતિકમાં ભાઈ અને બેનના લગ્ન થાય એ ભૌતિક છે, પણ આધ્યાત્મિક લગ્ન કરાવ્યા છે ગુરુ મહારાજે. આધ્યાત્મિક લગ્નમાં સુરતા અને શબ્દને લગ્ન કરાવ્યા ગુરુ મહારાજે.
તો સુરતા કોઈ વ્યક્તિ નથી અને શબ્દ કોઈ વ્યક્તિ નથી. આવું જ્ઞાન આપણને બતાવ્યું છે ગુરુ મહારાજે. તો આ પદને જો આપણે જાણી લઈએ અને માણી લઈએ તો સમજાય એવું છે. પણ ખરેખર ભક્તિ કેવી છે? ભક્તિમાં બહુ ભેદ પડેલો છે અને આ ભેદ સમજાય ને તો જ મેળ આવે એવું છે. ભક્તિના ભેદ છે દાદા, હીરા મારા ભક્તિના ભેદ છે દાદા. શારને મૂકી આગાનો ખસીએ, શારની રાખીએ માજા, નકર કે થાય અકાજા. આ તો માજા બધી રાખવી પડે. આપણે ગુરુ મહારાજે જે વચન આપ્યું છે, જે પ્રતિજ્ઞા આપી છે, એનું આપણે પૂરેપૂરું ધ્યાન રાખવું પડે. કારણ કે આ જગતની અંદર જે વિષયો છે ને એ બહુ ખતરનાક છે અને એ વિષયો આપણને લાગુ પડ્યા છે. 5 વિષયો લાગુ પડ્યા છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 વિષયથી પર થવું એ પહેલા તો મુશ્કેલ વાળું છે. જે આ જીવ છે એ વિષયમાં ફરે છે અને આ પદને પામવું હોય તેને વિષયોથી પર થવું પડે. અને પોતાના જીવનમાં જ્યારે અંદરથી આનંદ આવે ત્યારે માનવાનું કે આપણામાં ભક્તિ આવી છે. જ્યાં સુધી બાહરિક આનંદ તો બધાને હોય જ છે. ઘડીક હોય ને ઘડીક મટી જાય. ઘડીક આપણને કંઈક લાભ થઈ ગયો હોય તો આપણે આનંદમાં હોઈએ, પાછું નુકસાન થાય તો આપણે શોકમાં હોઈએ. એ આનંદની સંતોએ વાત નથી કરી. પણ આનંદ તો ભીતરમાં આવે અને ભીતરમાં જે આનંદ આવે ને એ જાય નહીં. અને આવે અને જાય એ આનંદ હાસો નથી. અને હાસો આનંદ જેને આવી ગયો છે એને પછી આ જાય એવો પણ નથી. એટલે ભક્તિ કેવી છે કે પ્રેમ અને ભાવ. ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિ કૃષ્ણ ભગવાને બતાવી છે. તો આપણે એકાબીજા સાથે એકતાનો ભાવ રાખવાનો છે. અને પ્રેમમય પ્રેમ એટલે કેવો પ્રેમ? આત્માનો પ્રેમ, આત્માનો ભાવ. આ ભાવ જ્યારે આપણી અંદર જાગૃત થાય ત્યારે સમજવું કે આપણામાં હાસી ખરેખર ભક્તિ આવી છે. અને આ ભક્તિ જેને કરી છે ને પોતાને જ ખબર હોય, બીજાને નથી ખબર પડતી. આપણે જોઈએ છીએ ઘણા ઘરની અંદર એવા સંતો થઈ ગયા તેના ઘરવાળા કોઈ એમ નથી ઓળખી ગયા. પણ પ્રેમ અને ભાવ જોઈએ અને ભાવની ભક્તિ છે. પછી આપણે વાણીમાં તો ઘણું બોલ્યા, વાણીઓ બોલ્યા અધર્મને માર્ગે ન ચાલવું. તો અધર્મનો માર્ગ કયો? આપણને ખબર નથી રહેતી અધર્મનો માર્ગ આપણે આવી જાય તો કે જો આ ખબર રહેતી હોય તો કાર્ય સિદ્ધ થઈ જાય એવું છે. પણ ત્યાં કેવું થાય, પાવર આપણો પોતાનો બતાવવા મળીએ. આપણે આ સમજણ અધૂરી છે. જો સમજણમાં આવી જાય તો ક્યાં ગમે એને એક વ્યક્તિ બોલે છે એક બંધ થઈ જાય તો કાંઈ તકલીફ ન થાય. થાય કોઈ દે પણ રહી જ ન એ કાંઈ. એટલે પ્રેમનું મહત્વ બહુ મોટું છે. પણ પ્રેમ કોને કહેવાય? એક વખત કૃષ્ણ ભગવાન અને એની 8 પટરાણીઓ બેઠા હતા અને સત્સંગ કરતા હતા. એટલે રૂક્ષ્મણીએ પૂછ્યું ભગવાનને કે ભગવાન તમે કોને વધારે પ્રેમ કરો છો? કે હવે ત્યારે 8 પટરાણીઓ, હવે એનું કોનું નામ દેવું? જો કોઈનું નામ દે તો એકબીજાને તો ખોટું લાગે. એટલે કોઈનું નામ તો દઈએ કાંઈ નહીં તો ઘરે ડખો થાય. એટલે ભગવાને કીધું કે ભાઈ એમ તો ન ખબર પડે પણ હું સમય આવે હું કહીશ કે એમ. થોડો ટાઈમ થયો
બપોરનો સમય થયો બરોબર ને ભગવાન આવીને સૂઈ ગયા ઘરે. એટલે રાણીએ આવીને પૂછ્યું કે પ્રભુ કેમ સૂઈ ગયા, જમવાનું તૈયાર છે, જમી લો. તો કે ભાઈ જમવું નથી, મને માથું બહુ દુખે છે કે. એટલે તરત જ કોઈ બામ લાવ્યા ને કોઈ માથું દબાવે એવું મળ્યા સેવા કરવા ભગવાનને. પણ માથું ભગવાનનું ઉતરે નહીં. હવે મૂંઝાણા તો કે ભાઈ વૈદોને બોલાવો. વૈદોને બોલાવ્યા. વૈદોએ દવા આપી પણ ભગવાનનું માથું ઉતરે નહીં. હવે કે શું કરવું કે. એટલે ભગવાનને પૂછ્યું કે પ્રભુ આ તમારું માથું કેમ ઉતરે, શું કરીએ તો ઉતરે કે એમ. તો કે ભાઈ માથું મારું, હું તો તમને કહું એમ જો કોઈ કરી શકે તો માથું ઉતરે, નકર માથું દુખાવો બંધ થાય એવું નથી કે. ત્યારે કઈ કહો કે તમે જે કહો એ કરવા તૈયાર છીએ કે. એટલે ભગવાન કે જે સચી નારી પોતાના શરણની રજ મારા મસ્તક ઉપર લગાડે તો મારું માથું ઉતરી જાય. પણ એને 4 યુગ નરકમાં રહેવું પડે કે. એટલે બધાય મૂંઝાણા. એક કે 4 ન છે એ કે ભાઈ એને શરણ રજ તો લગાડી દે પણ કાંઈ નરકમાં કેમ 4 યુગ રહેવું કે. એટલે એ કે ભાઈ એની બધી તમને ખાવા પીવાનું જે કહે એ બનાવી દઈએ, તમને માથું કસરીએ, દવા દારૂ કરાવીએ, પણ કે આ તો નહીં થાય કે. કોઈ ત્યાર થયું નહીં. હવે થોડો ટાઈમ થયો. હવે કે શું કરવું. પછી બહાર બોર્ડ માર્યું કે ભાઈ ભગવાનને માથું દુખે છે, કોઈ સચ્ચી નારી જો હોય અને એના શરણની રજ એના કપાળે લગાડે તો એનું માથું ઉતરી જાય, પણ એને 4 યુગ સુધી નરકમાં રહેવું પડે કે. હવે એ થોડો ટાઈમ થયો અને રાધાને ખબર પડી કે ભાઈ આવું થયું છે અને ભગવાનનું માથું દુખે છે કે. એટલે રાધાજી આવ્યા તરત અને ગયા ભગવાન પાસે કે ભાઈ શું છે તકલીફ. તો કે મને માથું દુખે છે પણ કે આ માથું ઉતરતું નથી. જો કોઈ પોતાના શરણની રજ મારા માથે લગાડે તો કે મારું માથું ઉતરે, પણ કે એને 4 યુગ સુધી જ નરકમાં રહેવું પડે કે. એટલે રાધાજી તો તરત શરણની રજ લઈ અને ભગવાનના માથે લગાડી દીધી. એ કે પણ તારે 4 યુગ સુધી નરકમાં રહેવું પડશે. એ કે તારા જેખો પતિ હોય નરકમાં ન રહેવું પડે. એમાં પતિ નક્કી થઈ ગયો યા તો નક્કી જ ન થાય શું કરવાનું. એટલે ખરેખર આ પ્રેમની વાત છે. પણ પ્રેમ તો સબ કોઈ કહે, પ્રેમ की રીત ન જાણે કોઈ. જો પ્રેમની રીત જાણે તો જગમાં જુદો ન રહે કોઈ. આ પ્રેમ જે આત્માનો પ્રેમ છે એની સંતોએ વાત કરી છે. પણ ક્યારે આવો જીવન બનવા પડે. પ્રેમમાં માંગણી ન હોય. પ્રેમમાં માંગણી ન હોય, આપવાનું જ હોય. એને સંતોએ પ્રેમ કીધો છે. બાકી આ વાસના પ્રેમની વાત નથી. આ તો સંતોની વાત કઈક અલગ હોય છે. પણ આને સમજવી મુશ્કેલ છે. સંતો તો બહુ આપણે ઠપકો જ આપે છે. આપણે બીજું ક્યાં કાંઈ કહેશે. એ ક્યાં કહેતા જપ કરો, તપ કરો, માળા ફેરો, કાંઈ નથી કહેતા. ઠપકા જ આપે છે. શું કરવા? આ સુધારવા માટે, આ સીધા કરવા માટે આ રસ્તા બધા બતાવે છે. અને એ સિવાય કોઈનો ઉદ્ધાર થવાનો નથી. શાસ્ત્રો વાંચે કોઈ જે કોઈનો ઉદ્ધાર થયો નથી. અને પોથી શાસ્ત્રોએ ગડબડ બહુ કરીએ, વાત ન કરીએ ખરી. આ તો શાસ્ત્રોની અંદર જે બતાવ્યું છે ડગલન પગલે પાપ અને પુણ્ય ને
એ બધું વાત બરોબર છે, પણ આપણને તો એ બધામાંથી આખા વેદોનો શાસ્ત્રોનો સાર 3.5 કલાકમાં આપણને સમજાવીને બતાવી દીધો ને ટૂંકમાં સમજાવી દીધો. આપણને કદાચ આખી રામાયણ વાંચવી હોય કે આખું મહાભારત વાંચવું હોય તો આપણે કારા વાંચવાના છે એ કે કોઈ ટાઈમ જ નથી. 2 કલાક ભજનમાં આવવાનો ટાઈમ ન હોય અને એટલો બધો ટાઈમ ક્યાં મળવાનો છે? પણ આ તો ટૂંકમાં બતાવી દીધો. બધા શાસ્ત્રોનો સાર આપણને ટૂંકમાં સમજાવી અને જે જ્ઞાન આપણને આપ્યું છે એ જ્ઞાન આપણે આપણા જીવનમાં ઉતારવાનું છે અને જીવનમાં ઉતારી અને આનંદ કરવાનો છે અને આનંદ કરાવવાનો છે. આનંદ છે એ જ પોતાનું સ્વરૂપ છે, બાકી કાંઈ છે નહીં. આપણે જેને આત્મા કહીએ કે જેને પરમાત્મા કહીએ, પણ જે કંઈ કહીએ આનંદ સ્વરૂપ છે. અને આવું જ્ઞાન આપણને ગુરુ મહારાજ આપ્યું છે. તો આ જ્ઞાન એટલે હાશી સમજાય. જ્ઞાન એટલે પોતાની ઓળખાણ. જ્ઞાન એટલે આ બોલીએ છે કે આવડે છે કંઈક આપણને ખબર પડે છે એ વાત નથી, પણ જેને જેને આત્માની ઓળખાણ થઈ ગઈ છે એ જ ખરેખર હાસું જ્ઞાન છે. એટલે કીધું કે જ્ઞાનથી મને ગુરુ મળ્યા છે, ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. આ તો ગુરુ મહારાજના જ્ઞાનથી આપણને ગોવિંદના દર્શન થયા. તો આવું જ્ઞાન આપણને પ્રાપ્ત થયું છે. તો આ જ્ઞાનને આપણે જીવનમાં ઉતારવાનું છે, ધીમે ધીમે જાણવાનું છે અને આને માણીને મોજ કરવા જેવું છે. સતગુરુ મહારાજ